वापी में आरओबी और आरयूबी का काम रुकने से व्यापारी परेशान हैं। पिछले 8 महीने से परेशान व्यापारियों के साथ पीडब्ल्यूडी के अधिकारियों की मनमानी अब बरसात में महामारी के डर लेके आई है। निर्माण कार्य के स्थान पर पतरा लगाकर व्यापार ठप करने के बाद व्यापारी मुसीबत में आ गए हैं। एमएलए एमपी इस समस्या का समाधान करे और पीडब्ल्यूडी की मनमानी से मुक्ति दिलाए। वापी रेलवे ओवरब्रिज का शुद्ध गति से चल रहा निर्माण कार्य झंडा चौक और महात्मा गांधी रोड के आसपास दुकानदारों और निवासियों के लिए बहुत बड़ी संकट बनता जा रहा है। અહીંયા જે આરે આરો અંડરગ્રાઉન્ડ માટે જે ખાડો ખોલેલો છે તેના અંદર કેટલું પાણી ભરાયેલું છે તે પાણીથી મચ્છર અને જીવાત જંતુ જે પેદા થશે તે આજુબાજુના રહેવાસીઓને રોગચાળો ફાટવાનો ભય રહે છે. હવે એ પાણીનો નિકાલ કેવી રીતે થશે તો હવે એનું કંઈ સોલ્યુશન જ નથી. એટલે સરકારે એવું કરવાનું કે પાણીનો નિકાલ થઈ જાય ને અહીંયા ભરાવો ન રહે. આથી નગરપાલિકાને એમાં ઇન્ટરેસ્ટ લઈને આનું કાર્ય કરવા જોઈએ. ચાંદ રોગ નીકળે ચાંદી ખોળા એ રોગ એવા રોગો ન થઈ જાય વાપી માટે. આથી જરા ઇન્ટરેસ્ટ લઈને આનો નિકાલ કરે એવી અમારે અપેક્ષા સાથે કરું છું. ધંધામાં તો એવી તકલીફ પડે છે કે ગ્રાહક અહીંયા આવવા માટે વિચાર જ કરે નહીં કે અહીંયા આવું જ નથી. હવે અમારે બીજા કે માલ લઈને નાનું નાનું ધંધો એમાંથી કંઈ ખર્ચો નીકળે નહીં. બધા અમે આના છે બીજો કોઈ અમારે રોજગારી મળે નહીં. હવે એ રોજગારી માટે લોકો પરેશાન છે. કેટલું કરીએ? લોન છે, હપ્તા છે, માણસનો પગાર છે, કોઈ બી ધંધા લોન નથી નીકળતા. એટલે સેલ્સમેનો તો અમારે ત્યાં આવતા જ નથી કોઈ કંપનીના, કારણ કે અહીંયા અવાય જ નહીં. આપણાને એવું છે કે પહેલે જ્યારે બ્રિજ બનતો હતો તેનો પ્લાન આવેલો કે ભાઈ આ ઉપરથી બે રસ્તાને જોઈન કરવામાં આવશે, સ્લેબ રાખીને કે બે બાજુ રોજગાર ચાલે આમને સામને. ને આ બધા કરતા જૂનો રસ્તો વાપીને જોડનાર ઈસ્ટ વેસ્ટ ને આ ફાટક આપણી બધા કરતા પહેલે વાપીની પહેચાન ફાટક છે. મેં તમને કહ્યું ને અમે લોકો જે વેપારી અહીંયા છે બધા કમથી કમ અમારા પપ્પા કે અમારા મેડિકલ વાળા છે કે ઉમાભાઈ છે બધા રહેલા અહીંયા જ પહેલો એક જ ધંધો અહીંયાથી શરૂઆત કરી. આજે બી અહીંયા જ અમે ધંધો કરતા છે. ભલે આટલી મુશ્કેલી પરેશાની આવે તો બી કે ભાઈ ચાલો આનો હલ નીકળશે. ને આવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો કે તમને કોઈ નુકસાન નહીં થશે ને સારી રીતે બધાને રોજગાર મળશે ને જોડાઈ રહેશે. ને અહીંયા એવી તબકાની બી પબ્લિક છે સામાન્ય જે બજાર લગીને બધી દુકાનો છે જે બધા ભાડા પર 50,000 60,000 કોઈ દુકાન કરોડોમાં ખરીદી બધાએ લોન લીધેલી છે. લોન લઈને એને ચૂકવવા માટે આજે હપ્તો બી નથી નીકળતો. એ લોકોને આવી મહામારી છે કે પૂછો નહીં તમે, ને ધંધો થતો નથી. ને આજે આ તકરીબન મારા ખ્યાલથી 8 મહિનાથી કામ બંધ છે. 8 મહિનાથી આ કામ બંધ છે. ખોદીને મૂકી દીધું છે. સાહેબ પતરા મારેલા છે. હવે કયા કારણ છે મને નથી ખબર. અમે લોકો શું છે કે ભાઈ સોશિયલ વર્કર તરીકે કામ કરીએ. અમારે કોઈ પાર્ટી કે કોઈને અમારે નિશાનો નથી બનાવવો. અમારે જે અમને મોજૂદા હાલતમાં સરકાર છે કે જે અમારા ધારાસભ્ય છે કે જે અમારા અહીંયાના કરતા ધરતા છે તેને અને નગરપાલિકાને અમારી એટલી રિક્વેસ્ટ છે રેલવેને કે ભાઈ જલ્દથી જલ્દ આ કામને કરે ને આ બે વાપીનો જોડવાનો રસ્તો ને ફાટક બાર જે વલસાડ રોડનો રસ્તો છે તેને બી તમે જવા માટે રસ્તો આપો કે આખો આશા દીક્ષિતથી ફરીને રસ્તો આવે. એના કરતાં અહીંયાથી બી તમે આપો. એક અંડરગ્રાઉન્ડ બ્રિજ બનેલું છે. અહીંયા બ્રિજ ને અંડરગ્રાઉન્ડ બ્રિજ બેઓનું કામ અટકેલું છે. આજે 1 વર્ષથી માણસ પરેશાન થાય. 20 મહિનામાં કામ કરવાનું તો 18 મહિનામાં આજે 2 વર્ષ થવા પૂરા થયા. હજુ લગીન આ કામનો કોઈ નિકાલ નથી. અને અહીંયા અમે બાપદાદાના લગભગ 125 વર્ષથી અમારી દુકાન અને ઘર છે. અને આ પ્રોજેક્ટ હવે જે આરયુબી અને આરઓબીનો જે પ્રોજેક્ટ આવવાનો છે તો અંડરબ્રિજનો જે રેમ્પ છે એના કારણે ઝંડા ચોકથી સ્ટેશન રોડ પર જે મહાત્મા ગાંધી રોડની કનેક્ટિવિટી છે એ આરયુબીના રેમ્પને કારણે કદાચ બંધ થઈ જાય એવું લાગે છે. જે આ રસ્તો પણ 100 વર્ષથી વધારે જૂનો છે. તો આ કાયમી રસ્તો હવે બંધ થઈ જશે તો આ રોડ પર આવેલા વેપારીઓ રહેવાસીઓ પારાવાર તકલીફનો સામનો કરશે. અને આ જગ્યાએ એમ્બ્યુલન્સની કે ફાયર બ્રિગેડની કોઈ પણ સેવાઓ કદાચ આવી શકશે નહીં એવી શક્યતા અમને જણાય છે. અને આ કારણે આ રસ્તાઓ બંધ થઈ જવાના કારણે અહીંના વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે. અને અત્યારે લગભગ છેલ્લા 8 મહિનાથી આ આરયુબી અને આરઓબીની જગ્યાએ એક પણ ગુણી સિમેન્ટનું કામ થયું નથી.